સરકાર સહકાર અને સમરાંગણ આ ત્રણ શબ્દ ઇફકોની ચૂંટણીથી જ ખૂબ મહત્વના છે તે જોવા મળી રહ્યા છે। ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાની મેન્ડેટ પ્રથા પર સાફ વાત છે તે સામે આવી છે। ડોલર કોટેચાએ મેન્ડેટ પ્રથાને જરૂરી ગણાવી છે। મહત્વની વાત છે કે ઘણી જગ્યાએથી સૂર ઉઠ્યો હતો પરંતુ મેન્ડેટ પ્રથાથી ભાઈ ભત્રીજાવાદ दूर थयो छे तेवुं डॉलर कोटेचानुं कहेवुं छे। खेती बेंकना चेरमेन छे अने सहकारी आगेवान छे डॉलरभाई कोटेचा तेनुं कहेवुं छे के भाई भत्रीजावाद दूर थयो छे। भाजपमां मेन्डेट छतां बिपिन गोतानी हार थई, जयेश रादडियाने जीत थई अने समग्र मामलाथी ज सहकारी वातावरण छे के लोकसभानी चूंटणी पहेला चूंटणीनो माहोल गुजरातमांथी पूर्ण थई गयो हतो परंतु सहकारी वातावरण छे ते जबरदस्त रीते चर्चास्पद छे। त्यारे आपणी साथे वात करवा माटे खेती बेंकना चेरमेन डॉलर कोटेचा छे ते लाइव जोड़ाई गया छे। डॉलरभाई स्वागत छे गुजरात फर्स्टमां आपनुं। थैंक यू। डॉलरभाई शुं कहेशो, मेन्डेट प्रथा होवी जोईए के न होवी जोईए? મેન્ડેટ પ્રથા હોવી જ જોઈએ। મેન્ડેટ અને વ્હીપ પ્રથા હોવી જ જોઈએ અને જે ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થઈ છે એ ખૂબ આવકારદાયક છે અને એનાથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થયો છે। પણ ડોલરભાઈ જે ઇફકોની ચૂંટણીમાં થયું, જયેશભાઈ અપક્ષ જીતી ગયા, બિપિન ગોતાની હાર થઈ, તો હવે પછી કારણ કે એક તો મેન્ડેટ પ્રથા હતી છતાં પણ આ પ્રકારનું થયું, તો હવે ભવિષ્યમાં કેવા પ્રકારની તૈયારી ખાસ ભાજપે પણ રાખવી પડશે જેથી કરીને પક્ષમાં પણ આ પ્રકારે વિખવાદ ન થાય? એ જે બનાવ બન્યો છે એ દુઃખદ ઘટના છે। એના માટે ચર્ચા કરવાનો અધિકાર મને નથી। એની ચર્ચા તો પ્રદેશ કક્ષાએથી કે નેશનલ લેવલે જે થાય તે એમાં તો હું કોમેન્ટ ના કરી શકું કાંઈ। છતાં પણ ડોલરભાઈ તમે એવું કીધું ભાઈ ભત્રીજાવાદ દૂર થશે, એવું કેમ? કારણ કે અત્યાર સુધી એવું લાગે છે કે ભાઈ ભત્રીજાવાદ લાગતો હતો। મેં ચોક્કસપણે એવું કહ્યું છે કે ભાઈ ભત્રીજાથી ઉપર ઉઠી અને પ્રદેશ પ્રમુખ શ્રીએ મેન્ડેટ આપ્યા છે। અત્યાર સુધી એક પણ વ્યક્તિ એવી આપણને જોવા કે જાણવા ના મળે કે જે પાટીલ સાહેબ સાથે રિલેશનમાં જોડાયેલી હોય અને એને આપવામાં આવી હોય। ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે। સાથોસાથ કાર્યકર્તાઓની સાચા અર્થમાં ચિંતા કરે છે અને કાર્યકર્તાઓને જ મેન્ડેટ મળે છે સાચા અર્થમાં। પરંતુ ડોલરભાઈ હવે પછી મારો સવાલ તમને ફરીથી જ રહેશે કે સહકારી ક્ષેત્ર છે તેમાં અત્યાર સુધી મેન્ડેટ હતું નહીં, ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકોએ આ મેન્ડેટનો વિરોધ પણ કર્યો, તો આ લોકોને તમે શું સમજ આપશો, શું હોવું જોઈએ? સાહેબ ઘણા લોકોએ વિરોધ નથી કર્યો। છેલ્લા લગભગ 2.5 વર્ષ કરતાં વધુ સમયથી મેન્ડેટની પ્રથા પાટીલ સાહેબે દાખલ કરેલ છે અને એ આવકારદાયક છે પાર્ટીની અંદર। અને ગુજરાત કાયમ માટે થઈને દેશમાં લીડ લે છે, નવું કામ કરે છે, સારું કામ કરે છે, છેવાડાના માણસ સુધીને ફાયદો કેમ મદદરૂપ થઈ શકાય એની ચિંતા કરે છે। એ ભાગરૂપી મેન્ડેટ પ્રથા છે। મેન્ડેટ પ્રથાથી સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને મોટો બનાવવાનો એક પ્રયત્ન હોય છે અને કેડર બેઝ પાર્ટી છે એટલે પાર્ટીને યોગ્ય લાગ્યું હોય તે નિર્ણય લીધો હોય અને સ્વાભાવિક છે કે સાર્વજનિક જ્યારે કોઈ પણ કામ થતા હોય, સહકારના હોય કે સરકારના હોય, મેન્ડેટ અને વ્હીપ પ્રથા છે એ અમલમાં હતી છે અને રહેશે। છતાં પણ ડોલરભાઈ છે કે સહકારની અંદર ચીન નથી, સહકારી પ્રવૃત્તિમાં મેન્ડેટ ચીન નથી એટલે સૂચના આપવામાં આવે છે। જેવી રીતે આપણે ઘરમાં આપણે નાના ભાઈને કે પરિવારના સભ્યને સૂચના આપતા હોય તો કે લેખિત ના આપતા હોય એમ, એટલે એક પરિવારનો પ્રશ્ન છે ને પરિવારની વાત છે। છતાં પણ એટલે મોઢે કહેવાયેલું હોય અથવા કેવા મોકલું મેન્ડેટ જ કહેવાય એમ। ડોલરભાઈ ઇફકોની ચૂંટણી થઈ, આ ચૂંટણીને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે આફ્ટર ઓલ પાર્ટીના જ બે નેતાઓ આમને સામને આવી ગયા। એટલે હું આને પરિવારનો દુઃખદ પ્રસંગ ગણું છું અને પરિવારનો દુઃખદ પ્રસંગ છે એટલે પરિવારના જે મોભી છે એ આ વાતની સ્પષ્ટતા, ચોખવટ અથવા જેને જે કહેવાનું છે કહેશે। પ્રશ્ન તો અમારા ભાજપનો છે ને અમારા પરિવારનો છે। ડોલરભાઈ તો રાજકીય પક્ષ છે તેમાં મેન્ડેટ વિરોધી કાર્યવાહી થાય તો પક્ષ વિરોધી કાર્યવાહી માટે પગલાં લેવામાં આવતા હોય છે। તમને લાગે છે કે જયેશ રાદડિયા સામે આવા કોઈ પગલાં લેવા જોઈએ? એ બાબતની હું કોમેન્ટ ના કરી શકું। એટલું કહી શકું કે જે થયું છે એ ખોટું થયું છે। મેન્ડેટ હંમેશા શિરોમાન્ય જ હોય અને એ શિરોમાન્ય ગણીને જ વર્તવું જોઈએ એવું ચોક્કસ માનું છું। તો હવે પછી તમે સૌરાષ્ટ્રના સહકારને કઈ દિશામાં જુઓ છો? સહકાર સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર નંબર 1 હતું છે અને રહેશે। પર્ટિક્યુલર સૌરાષ્ટ્ર ગુજરાત ના કહી શકાય, ગુજરાત જ કહેવાય એને। ડોલરભાઈ સૌરાષ્ટ્રના નેતા છે પણ નેતા બનાવનાર ગુજરાત જ છે, પાર્ટી જ છે। ડોલરભાઈ આ ચૂંટણી ક્યાંક સૌરાષ્ટ્ર વર્ષિત ગુજરાત થઈ ગઈ હતી,
તમે પણ જોયું હશે ના, ના, કે ના, ના. સૌરાષ્ટ્રના મતો હતા, ગુજરાતના મતો હતા, અને એમાં ક્યાંક સૌરાષ્ટ્ર વસિત ગુજરાત થઈ અને એમાં જયેશભાઈને ક્યાંક ફાયદો થયો. નહીં, એવું નથી. એમાં એવું છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા અને પુત્ર જયેશભાઈ છેલ્લા એવરેજ 30 વર્ષ કરતાં વધુ સમયથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેને કારણે એને સૌરાષ્ટ્રમાં સંબંધો છે અને ગુજરાતના પણ સંબંધો છે. એટલે એમની જે વ્યક્તિગત સંબંધો છે એ સંબંધનો એને બેનિફિટ મળ્યો છે. એવું નથી થયું કે સૌરાષ્ટ્ર અલગ થયું ગુજરાત અલગ થયું એમ. તો આવું મારું માનવું છે. તો ડોલરભાઈ, હવે પછી જે ચૂંટણીઓ આવશે, તમને એમાં લાગે છે કે એમાં પણ સહકારની ચૂંટણીમાં મેન્ડેટ પ્રથા છે તે ચાલુ રહેવી જોઈએ? 100% ચાલુ રહેવી જોઈએ અને હવે એવું આયોજન કરવું જોઈએ કે જેને ચુસ્તપણે મેન્ડેટની અસર થાય અને અસરકારક રહે અને બધા મેન્ડેટને શિરોમાન્ય ગણી ચાલે. અચ્છા ડોલરભાઈ, પાટીલ સાહેબે કહ્યું હતું કે પહેલા ઈલું ચાલતું હતું સહકારી ક્ષેત્રમાં, એટલા માટે મેં મેન્ડેટ આપવાનું શરૂ કર્યું. તો તમે પણ સહકારી ક્ષેત્રમાં વર્ષોથી જોડાયેલા છો, તો તમે એવું સ્વીકારો છો કે સાચી વાત છે પહેલા સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ઈલું ચાલતું તો બે ડાયરેક્ટરના ભાગ પાડી લેવામાં આવતા હતા અને તેના કારણે આ વ્યવસ્થા બની? હું 100% પાટીલ સાહેબની વાત સાથે સંમત છું અને હું માનું છું કે આપશ્રી પણ સંમત હતો, કારણ કે આપને પણ ખબર છે કે શું થતું. કોઈ પણ જગ્યાએ કોંગ્રેસ ભાજપ ભેગા મળી અને નિર્ણયો કરતા હતા, જેને કારણે બંને પાર્ટીઓ કરતાં ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન થતું હતું. નુકસાન એટલા માટે કે સહકારમાં જોડાયેલા હોય એટલે ત્યાર પછી એ લોકો જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, નગર પંચાયતમાં, કોર્પોરેશનમાં, નગરપાલિકામાં, સાંસદના ઇલેક્શનમાં બધી જગ્યાએ નાની મોટી શરમ ભરાતી અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થતું હતું. સાથોસાથ કોઈ પણ સાથે મળીને કોઈ ખોટા કામ થતા હોય તો પાર્ટીને ખબર ના પડે. આમાં સ્પષ્ટ પાટીલ સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે કે ભાઈ જે મેઇન સીટ ઉપર બેસે અથવા જે ડિરેક્ટરો બને એ ભારતીય જનતા પાર્ટીના હોવા જોઈએ, જેથી એને એ કાંઈ પણ ભૂલ કરે તો એના કાન પકડી શકાય. સ્પષ્ટ વાત છે અને ખોટું થતાં રોકી શકાય અને છેવાડાના માણસ સુધી એની જે પણ સંસ્થા હોય એની સેવાનો છેવાડાના માણસ સુધી, કિસાન હોય કે વેપારી હોય, એને લાભ મળે. આ શુભ આશયથી મેન્ડેટ પ્રથા દાખલ કરવામાં આવે છે અને મેન્ડેટ પ્રથા દાખલ થયા પછી ઓછામાં ઓછા 200 કરતાં વધુ લોકો નવા નેતાઓ બન્યા છે અને એ મેન્ડેટને આભારી છે. આજે મારો મનગમતો મેન્ડેટ મને મળે તો પાટીલ સાહેબ હારા, ભાજપ હારું, મને ગમતો મેન્ડેટ ના મળે એટલે પાટીલ સાહેબ ખરાબ, આવું થોડું હોય કે? આજે ડોલરભાઈ, હું મારો બેઠો છું તો ભારતીય જનતા પાર્ટીને કારણે બેઠો છું. કાલ મેન્ડેટ મારા નામનો ના આવે તો કાર્યકર્તા બનીને નીકળવું પડે, એમાં શું મોટી વાત? ડોલરભાઈ, મારો છેલ્લો સવાલ, સૌરાષ્ટ્રમાંથી ક્યાંક ધીરે ધીરે એવો વિરોધ શરૂ થયો છે કે સહકારમાં મેન્ડેટ નહીં. ગઈકાલે અમરેલીમાં એક સંમેલન હતું, લગભગ તમે આમંત્રણ નથી, મને નથી ખબર, પરંતુ એક જૂથના નેતાઓ દેખાયા. ત્યાં જયેશ રાદડિયાએ મંચ ઉપરથી ખુલીને કીધું કે દિલીપભાઈએ મને ખૂબ સમર્થન કર્યું, એટલે કે ઇફકોના ચેરમેન હતા તેઓ ખુલીને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની વિરોધમાં હતા. તો મેન્ડેટનો વિરોધ શરૂ થયો છે, તો આગામી દિવસોમાં તમે આશ્વસ્ત છો કે મેન્ડેટ પ્રથા ચાલુ જ રહેશે? મેન્ડેટ પ્રથા 100% ચાલુ રહેશે એવું મારું દ્રઢ માનવું છે અને ચાલુ રહેવી જોઈએ એવું પણ મારું દ્રઢ માનવું છે. આભાર ડોલરભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા ડોલર કોટેચા, ખેતી બેંકના ચેરમેન અને ખૂબ દિગ્ગજ સહકારી આગેવાન કે જેઓએ ખુલીને કહ્યું કે મેન્ડેટ પ્રથા ભારતીય જનતા પાર્ટીએ જે લાગુ કરી છે તે સહકારી સંસ્થામાં યથાવત રહેવી જોઈએ. કશિશ. જે દેશિત આભાર જોડાવા બદલ.